કેવો મસ્ત મૂવી છે ને. હસો ને યાર, શું ગોવા જેવું મોઢું લઈને બેઠા આવો આવો ડિસ્ટર્બ કર્યા તમે. તારા ફોનમાં આવો લેટ નથી આવ્યો? શેનું? ના, મારા ફોનમાં કાંઈ નથી. જો આવું ના ના ના, મારા ફોનમાં કાંઈ નથી. શું થયું? આની જેમ તમારા ફોનમાં પણ આવું એલર્ટ નથી આવ્યું? તો થોડા ચેતી જજો. હવે જો યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સરકાર જો યુદ્ધ થાય છે તો તમારા ફોનમાં એલર્ટ મોકલે છે. એના માટે તમારે તમારા ફોનમાં એક સેટિંગ ઓન કરવાનું છે. હવે ક્યું છે એ સેટિંગ અને કેવી રીતે તેને ઓન કરવું એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ ને મારું નામ છે મેઘા. હવે આપણે બધાને ખબર છે કે પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે ઓપરેશન સિંદૂર જે છે એ લોન્ચ કર્યું હતું અને પાકિસ્તાનમાં ઘૂસીને અનેક જગ્યા પર આતંકવાદી ઠેકાણાઓ હતા તેને નષ્ટ કરી નાખ્યા હતા. હવે તેના જવાબમાં પાકિસ્તાને ભારત પર પણ ઘણા બધા પ્રહારો કર્યા હતા. જો કે બધા પ્રહારોને આપણે નિષ્ફળ બનાવી દીધા છે. પણ અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ત્યારે સામાન્ય લોકોને પ્રશ્ન એ થાય કે જો અચાનક જ યુદ્ધ શરૂ થઈ જશે તો તેમને એલર્ટ કેવી રીતે મળશે? તો આ માટે સરકારે કટોકટીની સ્થિતિમાં તમારા ફોનમાં સીધું એલર્ટ આવી જાય ને એવી એક સેટિંગ કરી છે. હવે જો તમારે પણ તમારા ફોનમાં યુદ્ધ જેવી પરિસ્થિતિમાં અથવા તો બીજી કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં એલર્ટ તમારા ફોનમાં જોતું હોય તો આ માટે તમારે એક સેટિંગ ઓન કરવાનું રહેશે અને આ સેટિંગનું નામ છે ઇમરજન્સી એલર્ટ. હવે સામાન્ય રીતે ઘણા બધાના ફોનમાં જે ઇમરજન્સી એલર્ટ છે એ ઓન જ રહેતું હોય છે. પરંતુ જો હજુ પણ તમારા ફોનમાં એલર્ટ ઓન નથી તો સૌથી પહેલા તમારા ફોનનું સેટિંગ જે છે તેને ઓપન કરી લો. હવે ત્યાં સર્ચમાં જઈને તમારે ઇમરજન્સી એલર્ટ જે છે એ શોધવાનું છે અને જો કોઈ મોબાઈલમાં સર્ચ ઓપ્શન ના હોય તો તેમને સેફટી એન્ડ ઇમરજન્સીના ઓપ્શનમાં જવાનું રહેશે. તેમાં નીચે તમને વાયરલેસ ઇમરજન્સી પર ક્લિક કરવાનું છે જ્યાં તમારે એમ્બર એલર્ટ્સ, ટેસ્ટ એલર્ટ્સ અને વાઇબ્રેશન જેવા ઘણા બધા ઓપ્શન છે એ બધાને ઓન કરી નાખવાના છે. આ રીતે તમે તમારા ફોનમાં ઇમરજન્સી એલર્ટ ઓન કરી શકો છો. અને જો તમે એન્ડ્રોઈડ યુઝર નથી અને તમારી પાસે આઈફોન છે તો તમારે આઈફોનના સેટિંગમાં જઈને સર્ચ પર ક્લિક કરવાનું છે અને ત્યાં જઈને ગવર્મેન્ટ એલર્ટનો ઓપ્શન તમારે પસંદ કરવાનો છે અને તેને ઓન કરી નાખવાનો છે. આ રીતે તમે એન્ડ્રોઈડ અને આઈફોન બંનેમાં જે ગવર્મેન્ટ ઇમરજન્સી એલર્ટ આપે છે એને તમે ઓન કરી શકો છો. ઇમરજન્સી એલર્ટની આ સિસ્ટમ જે છે સરકાર દ્વારા પેન ઇન્ડિયામાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે NDMA સાથે મળીને વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમને વર્ષ 2023માં વિકસાવવામાં આવી હતી અને ઇમરજન્સી એલર્ટનો જે વિકસાવવામાં આવી હતી તેનો એવો હેતુ હતો કે કોઈ પણ વિસ્તારમાં વધારે પડતો વરસાદ હોય, ભૂકંપ હોય અથવા તો સુનામી જેવી અથવા તો બીજી કોઈ પણ કુદરતી આફત હોય તેને બધા એલર્ટ તમને તમારા ફોન પર મળી રહે. અને અત્યારે હવે એવું પણ કહેવાય રહ્યું છે કે જે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે એનો એલર્ટ આપવા માટે પણ સરકાર આ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે. એટલા માટે તમે તમારા ફોનમાં આજે જ આ ઇમરજન્સી એલર્ટને ઓન કરી દેજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.